દરેક વખતે દવા લઈ લેવી એ તમારી મોટામાં મોટી ભૂલ હોઈ શકે છે. માથું દુખ્યું તો ડોલો લઈ લીધી, એસિડિટી થઈ તો એન્ટાસિડ લઈ લીધી, સ્કિન પ્રોબ્લેમ થયો તો ક્રીમ લગાવી દીધી. તમને લાગે છે કે તમે ઠીક થઈ રહ્યા છો, પરંતુ હકીકત બીજી જ કંઈક છે. તમે બીમારીને ક્યોર નથી કરી રહ્યા, પરંતુ બીમારીને વધારે અંદર ધકેલી રહ્યા છો. જ્યારે પણ સિમ્ટમ્સને દબાવવામાં આવે છે ત્યારે બીમારી વધારે અંદર વધુ ડીપ લેવલે શિફ્ટ થાય છે. સ્કિન ઇશ્યુઝને દબાવવાથી રેસ્પિરેટરી ઇશ્યુઝ આવે છે, રેસ્પિરેટરી ઇશ્યુઝને દબાવવાથી બોન ડિફિકલ્ટીઝ આવે છે, અને બોન ડિફિકલ્ટીઝને દબાવવાથી નર્વસ સિસ્ટમ રિલેટેડ ઇશ્યુઝ આવે છે. એક્યુટ બીમારીને વારંવાર દબાવવી અર્થાત ક્રોનિક બીમારીને આમંત્રણ આપવા સમાન છે. એટલા માટે જ આજે ઘણા લોકો કહે છે કે સર, પહેલાં પ્રોબ્લેમ નાની હતી, પરંતુ હવે પ્રોબ્લેમ ઘણી મોટી થઈ ગઈ છે. બીમારીને દબાવવી એ સાચી સારવાર નથી, પરંતુ બીમારીને સમજીને તેનું મૂળ કારણ દૂર કરવું એ સાચી સારવાર છે. સિમ્ટમ્સને દબાવવાનું બંધ કરો, નહીંતર બીમારી તમને દબાવશે. થેન્ક યુ.